जिन्होंने अपना कीमती वक्त इस गुलशन को संवारने में सर्व कर दिया। मेरी मुराद गुजराती मीडियम एंग्लो हाईस्कूल गुजराती मीडियम के प्रिंसिपल जनाब अताउल्लाह सर से है कि मैं उनको इस शेर के साथ आवाज देता हूँ कि अच्छे बुरे की तुमको खबर दे जाऊंगा, कि अच्छे बुरे की तुमको खबर दे जाऊंगा, चेहरों को पढ़ने वाली वो नजर दे जाऊंगा। और मैं उस जमाने का सरतराश हूँ यारो, मैं उस जमाने का सरतराश हूँ यारो कि पत्थर को बोलने का हुनर दे जाऊंगा। मित्रों, आपकी वच्चे स्टेज पर शिक्षण समितिना कन्वीनर एवा प्रिंसिपल हनीफ दानचावर साहेब છે, એમનું હું અત્યારે સ્વાગત કરું છું। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलामु अलैकुम। आदरणीय मंच पर उपस्थित संस्था दी सुरत डिस्ट्रिक्ट मुस्लिम एजुकेशन सोसायटी ना प्रमुख डॉक्टर एडवोकेट नसीमुद्दीन कादरी साहेब, उप प्रमुख जनाब महबूब पल्ला साहेब, उप प्रमुख राजू वकील साहेब, सह मानद मंत्री खान मास्टर साहेब અને અન્ય ટ્રસ્ટીગણ સાથે આમંત્રણને માન આપીને પધારેલા બીજી પંક્તિમાં બેસેલા ભગીની શાળાના આચાર્ય બહેનો અને સુપરવાઇઝર મિત્રો, વાલા વિદ્યાર્થી મિત્રો, સ્ટાફ, સેવક ભાઈઓ અને બહેનો, જેવું કે આપ સૌને વિદિત છે, આજ રોજ વિદાય શુભેચ્છા સમારંભ છે। તો વિદાય હંમેશા વસમી હોય, તેની સાથે અમે શુભેચ્છા પણ જોડી દીધી છે, એટલે કોઈને ગમ લાગે નહીં। સાથે સાથે હું પણ વિદાય લઈ રહ્યો છું અને મને પણ શુભેચ્છા મળી છે હમણાં। તો આ તકે પ્રમુખ સાહેબ અને ટ્રસ્ટી સાહેબ અનેક રીતે સહકાર આપવા બદલ હું આભાર વ્યક્ત કરું છું। ઘણી બધી શાયરી થઈ ગઈ। એક આદિલ મંસૂરીની શાયરી છે, નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ પર મળે ન મળે, પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો, પછી આ હસતા चेहरा मीठी नजर मड़े न पड़े। वंस मोर सिवाय तो नदीनी रेतમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિ પટ પર મળે ન મળે, પરિચિતોને આ પરિચિતો છે મારા, हसता चेहरा मीठी नजर मड़े न मड़े। आदिल मंसूरीनी आ गजल छे, तेओ अमेरिका जता पहेला साबरमतीनी पट पर गया અને એમને વિચાર આવ્યો અને ગઝલ લખી હતી અને આ ગુજરાતી કાવ્ય ગઝલમાં એમનું નામ થયું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ વિદાય લઈ રહ્યા છે। સમય ઓછો છે, સંક્ષિપ્તમાં વાત કરવાની કહી છે, છતાં આ કહેવાનું મન થયું। તો વિદ્યાર્થી મિત્રો, વધુ સમય ન લેતા અમે બાલવાડીથી લઈને આજે કિશોરાવસ્થા સુધી આ કેમ્પસમાં ઉપસ્થિત રહીને દરેક પ્રકારનું શિક્ષણ મેળવ્યું છે। કેટલાકે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો અને કેટલાક ફેલ પણ થયા, પણ એ ફેલ ને આપણે જોવાનું નથી, બરાબર? તો સક્સેસ માટે there is no shortcut to success, પરિશ્રમ કરવો જ પડે। હવે ધોરણ 10 અને 12 ની પરીક્ષા છે, રમજાન માસનો સમય છે, તો રમજાન માસ હોવાથી આપણને જરા તકલીફ પડે, પણ એને વિવાદ તરીકે લેવાનો નથી, અપવાદ લેવાનો છે। તો પરીક્ષાની તૈયારીના ભાગરૂપે અમે નાતરી વર્ગો પણ શરૂ કર્યા છે અને શિક્ષણ કાર્ય વિદાય સમારંભના અંતે બંધ થઈ જવાનું નથી। દરેક ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થી મિત્રોને વિનંતી
કે 26 તારીખથી પરીક્ષા ચાલે છે તો 25 તારીખ સુધી હાજરી ઓનલાઈન પણ પૂરવાની છે અને આપણે અહીં કેમ્પસમાં આવીને આપની જે કંઈ ડિફિકલ્ટી હોય તે સોલ્વ કરવા વિનંતી છે અને સતત કાર્ય કરીને સતત પરિશ્રમથી આપણા જે શિક્ષક મિત્રોએ સહકાર આપ્યો છે નાઇટ વર્ગોમાં લુકમાન સાહેબ અને ખાસ કરીને મકસૂદ સાહેબ જે ખૂબ સારી સેવા આપી છે એડહોક શિક્ષક હોવા છતાં એમની સેવાઓને બિરદાવવા જેવી છે તાળીઓથી એમના આ બલિદાનને વધારી લઈએ સાથે સાથે મંડળ તરફથી પણ ખૂબ સારો સહકાર મળ્યો છે તરત પરમિશન આપવામાં આવે છે કે આ કાર્ય માટે આગળ વધો શિક્ષણ સમિતિના કન્વીનર દાંતાવલ સાહેબ સાથે વારંવાર મીટિંગને પરિણામની ચર્ચા થાય છે અને કેટલીક બાબતો કરી દઈએ હાલ મેટ્રોનું કામ ચાલે છે તો આપણે 1 કલાક પહેલા જે જગ્યાએ હોય જે શાળામાં આપણો નંબર આવ્યો હોય એ શાળામાં પહોંચી જવાનું છે કોઈ પણ જાતનો ચાન્સ લેવાનો નથી બરાબર 1 કલાક આપણો સમય છે 9:45 હાજર થવાનું છે તમને 10 વાગે બેલ પડશે અને 10:15 સુધી વાંચવાનો સમય હોય તો અહીંયા તમને વાંચવાનો સમય આપવાનું કારણ એ છે કે તમે પરીક્ષાના પેપરનો બરાબર અભ્યાસ કરી લો એ જે પ્રશ્નપત્ર છે એમાંથી સારા જે તમને આવડતા પ્રશ્નો છે એને અલગ તારવી લો અને એને ન્યાય આપો દાખલા તરીકે વિજ્ઞાનનું પેપર હોય તો સેક્શન A ના 24 પ્રશ્નો છે 24 ને લખી દો સેક્શન D માંથી તમને જે પ્રશ્નો આવડતો એ લખી નાખો ક્રમનું કોઈ મહત્વ નથી તેમ છતાં ક્રમ જળવાય એનું ધ્યાન રાખશો દરેક વસ્તુ ખાસ કરીને હોલ ટિકિટ પ્રાપ્ત થાય એટલે હોલ ટિકિટને તમારે ઝેરોક્સ કરાવી લેવાની અને એના પર સહી સિક્કા પણ અમારે કરાવી લેવાના એટલે કંઈક કમનસીબ ઘટના બને અને તમારી પાસે હોલ ટિકિટ બન્યું છે ભૂતકાળમાં કે ખોવાઈ જાય તો દોડધામ થાય નહીં ફિકર કરવાની જરૂરત નથી આપણી આજુબાજુની શાળાઓમાં જ નંબર આવે છે એટલે આચાર્ય તરત સંપર્ક કરે અને આપણા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દે છે તો એવું ન બને એની આપણે તૈયારી રાખવાની છે બરાબર ચિંતન મનન અને આખા વર્ષની તૈયારી માળખાને અનુરૂપ તમે કરી છે તો મારી શુભેચ્છા છે કે આપ સૌ આ પરીક્ષા જે આપનું શિક્ષણની કારકિર્દીનું પહેલું સોપાન અથવા બીજું સોપાન છે તો સોપાન તમે જુઓ કે આ શાળાના પગથિયાઓ કેટલા સુંદર મજાના છે વર્ષોથી બનેલા છે અને ટકી રહ્યા છે શાળામાં ઇન્સ્પેક્શન હતું ગઈકાલે સ્ટ્રક્ચર જોઈને અને મંડળની મહેનત જોઈને આપણું કાર્ય સાહેબ બિરદાવી રહ્યા છે તો શિક્ષણ કાર્યનું આ પહેલું કારકિર્દીનું પ્રથમ પગથિયું છે તો એ સારું જ હોવું જોઈએ દરેક A1 પ્રાપ્ત કરે એવી સૌની ઈચ્છા છે મારી પણ ઈચ્છા છે A1 માં વધારે ને વધારે બાળકો આવે એ જરૂર છે છોકરીઓનું પરિણામ તો આવે જ છે બેન પણ અમારા માટે દુઆ કરજો કે છોકરાઓને કે અલ્લાહ સદબુદ્ધિ આપે અને સતત પ્રયત્ન કરીને સારું પરિણામ આ પ્રાપ્ત કરે આપણી વચ્ચે સંસ્થાના સેક્રેટરી જનાબ અબ્દુલ અજીમ મુલ્લા સાહેબ ઉપસ્થિત થયા છે આપણે એમનું તાળીઓથી સ્વાગત કરવું તો ઘણું બધું કહેવાઈ ગયું છે કોઈ પણ પ્રકારનો ચાન્સ લેવાનો નથી સતત મહેનત કરતા રહો તમારો સમય સિદ્ધિ છે અને સમયને બરાબર ન્યાય આપો સારું પરિણામ પ્રાપ્ત કરો અને એક સોનેરી સિદ્ધિ પ્રાપ્ત કરો એવી અભ્યર્થના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને વાંચતા રહો પરિશ્રમ કરતા રહો કોઈ શોર્ટકટ નથી મારા વક્તવ્યને વિરામ આપું તે પહેલા સ્નેહના બીજ વેર્યા છે અમે હવે તો વર્ષા જાણે અને વસુંધરા આભાર સાહેબ થોડીક વાર વધુ થઈ ગઈ માફ કરજો बिछड़ा कुछ इस अदा से कि रुति बदल गई बिछड़ा कुछ इस अदा से कि रुति बदल गई एक शख्स सारे शहर को वीरान कर गए तो आइए अब उसके बाद में बहुत बहुत शुक्रिया अताउल्लाह सर का कि इन्होंने बहुत सी काम की बातें आप लोगों को बताई उम्मीद करता हूँ कि आप इस पर अमल करेंगे उसके बाद में एंग्लो हाई स्कूल
उर्दू मीडियम के प्रिंसिपल सोहेल सर को इस शेर के साथ आवाज देता हूँ कि वो हर सवाल का खुशबू जवाब रखता है, कि वो हर सवाल का खुशबू जवाब रखता है, कि अपने लहजे में हर पल गुलाब रखता है। उसे चराग के बुझने का कोई खौफ नहीं, उसे चराग के बुझने का कोई खौफ नहीं, वो अपने पास कई आफताब रखता है। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू। मकाम मेहमानान ख़ुसूसी पर विराजमान और रौनक अफ़ज़ा सदर मोहतरम, इसी तरह इदारे के सेक्रेटरी साहब और जुमला अरकान मेंबरान और तमाम स्कूल्स के प्रिंसिपल्स हजरात और प्रिंसिपल साहिबा और वाइस प्रिंसिपल साहिबा, तमाम को मैं तहे दिल से इस प्रोग्राम में तशरीफ़ आवरी के लिए मुबारकबाद पेश करता हूँ। और हमारे लिए बहुत खुशी का मौका है कि एक ही मंच पर तमाम इल्मी और फ़िक्री शख्सियत जमा हुई है। प्यारे बच्चों, ये 10वीं जमात और 12वीं जमात के इम्तिहानात का वक्त बिल्कुल करीब है। पूरा साल जिस तरह टीचर्स ने आपके ऊपर मेहनत की और आपके हर सवालात का जवाब, आपके हर सवालात के जवाबात को आपके सामने हमेशा सीधे और सादे अंदाज में पेश करते रहे, लेकिन कुछ कमी आप लोगों की तरफ से नज़र आई। मिसाल के तौर पर अभी हमारे सिलेबस पूरे होने के बाद तमाम टीचर्स, सब्जेक्ट टीचर्स एक छोटे छोटे टेस्ट लेते रहते हैं आपकी क्लास के अंदर। बच्चे इसे फजूल और वक्त ज़ाय होने की चीज़ समझकर इसे गैर हाजिरी कर देते हैं और ये बहाना बनाते हम घर पर पढ़ते हैं। लेकिन समझो कि आपको ये टीचर्स और ये असातिज़ा इतना इम्तिहानात का आदी बनाना चाहते हैं कि फिर इम्तिहानात आपके लिए इम्तिहानात न रहे। यानी जब फाइनल में आपको जाओ तो इंशाअल्लाह आपको पेपर देखकर वो खौफ और वो दहशत जो आपके जहनों पर सवार होती है वो इंशाअल्लाह वो लजीज नहीं रहेगी। इसलिए चाहे आज का दिन आपकी विदाई तकरीब के नाम से मुनक्किद किया गया है, लेकिन इस स्कूल के दरो दीवार हमेशा आपके लिए अपनी आंखें अपने आपके रास्ते में बिछाकर हमेशा रहेंगे। इसलिए ऐसा नहीं कि आज आप यहाँ नजर आ रहे हो और आइंदा कल आपके क्लास बिल्कुल वीरान पड़े हो। जिस वक्त आपके टीचर असातिज़ा आपको बुलाए आप फौरन आए और अपने रिवीजन की तैयारी करते रहें तमाम सब्जेक्ट के अंदर और इसी तरह आगे बढ़ते रहें। गोया कि आपका हौसला ऐसा हो कि गोया कि किसी शायर ने 2 लाइन में कह दिया कि चला हूँ जिस दिन से मंजिल पर ही नजर है, चला हूँ जिस दिन से मंजिल पर ही नजर है, आंखों ने कभी मील का पत्थर नहीं देखा। यानी आपको तो मंजिल पर नजर रखनी है, कामयाबी की तरफ नजर रखनी है। इसलिए आप स्कूल में आखिर दिन तक आते रहें। बल्कि 10वीं जमात के तलबा के लिए मैं खास तौर से कहूँगा कि आपके 2 पेपर के दरमियान बहुत सारे अय्याम ऐसे हैं जो खाली हैं, उनको ज़ाय न करें, बल्कि उस वक्त आकर स्कूल के अंदर अपने असातिज़ा से मिलें और सवालात और जवाबात के लिए बेहतरीन से बेहतरीन मौके फराहम जो किए गए हैं उसका पूरा पूरा वसूल करें। और आखिर के अंदर मैं आप सभी के सामने ये अर्ज़ करना चाहता हूँ कि हमारे मुझसे पहले मेरे बिरादर अजीज़ और एक बड़े भाई और एक मुरब्बी और एक रहनुमा की हैसियत रखने वाले जनाब पठान अताउल्लाह सर ने भी अपनी बात पेश की और बहुत कुछ कह दिया। 4 अल्फाज जोड़कर लाया था, उसमें से 3 तो सर ने बता दिए, एक ही बचा था जो आपके सामने मैंने रख दिया है। मज़ीद कुछ कहने के लिए नहीं है। आखिर में ये कहूँगा कि सर ने अपनी विदाई की बात भी कही, तो मैं कहूँगा कि सर अगर स्कूल छोड़ने के बाद आप किधर जाएंगे, घर नहीं रास आया तो फिर कहाँ जाएंगे। आप स्कूल से लगे रहें और स्कूल के अंदर ऐसी आपकी खिदमत अंजाम देते रहें। और बच्चों से कहूँगा मैं आखिर के अंदर कि इम्तिहान को बहुत ज़्यादा मुश्किल न समझें, जितना अपने दिमाग पर उसको आसान बनाएंगे मंजिलें आसान होती जाएगी। गोया के शायर ने 2 लाइन के अंदर इसका एक खास अंदाज के अंदर कहा कि मंजिलें लाख कठिन आए गुजर जाऊंगा,
मंजिलें लाख कठिन आए गुजर जाऊंगा, अगर हौसला हार के बैठा तो मर जाऊंगा। इसलिए अपने हौसलों को मजबूत रखें और आगे से आगे बढ़े। ऐसी नेक दुआओं के साथ मैं आपसे रुखसत चाहता हूँ। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। प्रिंसिपल साहिबा केरल मैडम को इस शेर के साथ आह्वान देता हूँ कि ना पूछ के गुफ्तगू में क्या असर लगता है वो, कि ना पूछ के गुफ्तगू में क्या असर लगता है वो, संगील को मौन करने का हुनर लगता है वो। Assalamu alaikum. Happiest morning to one and all present here, respected dignitaries sitting on dais, principal, vice principal, teachers, clerks, and my dear Appa, and my dear students. I, Miss Carol McMahon, welcome you all for this farewell event. Farewell event is always confusing for the principal. It's because दिल कहता है don't let them go. दिल कहता है don't let them go, but the record and system says batch passed out, update the files. Right? Right, sir? Batch passed out, update the files. My dear students, as you are appearing for the board exams, perform best in the exam. Our prayers, our blessings and our wishes are with you all. सबसे पहले पेपर लिखने से पहले आप सब लोग क्या करोगे? What you need to do first thing? Yes, you need to remember Allah. दुआ करना है, अल्लाह को याद करना है और उसके बाद ही आपको आपके पेपर लिखने की शुरुआत करनी है। आपकी जैसी मेहनत होगी उसके हिसाब से आपको अल्लाह 100% रिजल्ट देगा। Throughout exam he is going to guide you. So remember Allah in all the exams. Exams के बाद रिजल्ट आएगा और वो रिजल्ट में बहुत सारे बच्चे अपनी मेहनत के हिसाब से अच्छा स्कोर करेंगे and they will have different career options in their life. They will decide their destiny. On the other hand, जिन्होंने मेहनत नहीं किया होगा उनका career option उनके लिए बहुत कम होगा. But as you will go ahead with the different career options, कामयाबी की तरफ जैसे जैसे आप आगे बढ़ते रहोगे, you will have a lot many challenges. बहुत ऑब्स्टेकल्स रहेंगे, बहुत मुश्किलें आएगी हम सबके लाइफ में. बट रिमेंबर ये सबको साथ में लेकर चलना है, ये सबका सामना करना है और ये सब में अल्लाह को भूल जाना नहीं है. मुश्किलों का सामना करके आगे बढ़ोगे तो वही मुश्किलें आपकी स्ट्रेंथ बन जाएगी. I want to dedicate 2 lines of the song to all my dear students. अग्नि में तप के सोना है और भी निखरता, अग्नि में तप के सोना है और भी निखरता, दुर्गम को पार करके हिमालय कोई चढ़ाए, लाएगी रंग मेहनत आंखें तुम्हारी एक दिन, लाएगी रंग मेहनत आंखें तुम्हारी एक दिन, होगा विशाल तरवर वो बीज जो बना है, ये मत कहो खुदा से मेरी मुश्किलें